છે તો નીરવજી સૌથી પહેલાં એક શરૂઆત કરીએ બેંક્સની સાથે, કારણ કે જે રીતે એક અસર આપણને પોઝિટિવ આપણને જોઈ કે દરોમાં કાપ આવ્યો, CRR કટ આવ્યો, ત્યારબાદ જે એક બેંક્સમાં પોઝિટિવિટી, નિફ્ટી બેંક એક નવા લેવલ્સ પર, આજે ઘણી બધી બેંક્સ દ્વારા જે આપણને અપડેટ આવતી દેખાડી રહી છે, ખાસ કરીને જે બેંકો માટે, એને લીધે પણ આપણે ખાસ કરીને એક ફોકસ રાખવાનું છે, કારણ કે રેપો રેટમાં એક કાપ બાદ હવે આપણે જોઈ રહ્યા છીએ લોન સસ્તી કરવાનું શરૂ કર્યું છે. BOB, PNB, બેંક ઓફ ઇન્ડિયા, યુકો બેંકનું તો આપણને રેપો લિંક લેન્ડિંગ રેટ વાળી જે લોન છે એમાં એક ઘટાડો આપણે જોઈ રહ્યા છીએ અને વ્યાજમાં ઘટાડો જોઈ રહ્યા છે. કઈ રીતે ઓવરઓલ બેંક્સ માટે તમે લોંગ ટર્મ માટેનો એક વ્યૂ રાખી રહ્યા છો અને કોઈ બેન્કિંગ કાઉન્ટર્સ અત્યારે તમે ફોકસમાં રોકાણ માટે જણાવી રહ્યા છો? વેલ યસ, જેમ તમે પોઈન્ટ આઉટ કર્યું તો બેંક્સ બેનિફિશિયરી થશે, બટ આઈ થિંક પહેલું બેનિફિશિયરી જે આખી ટ્રાન્સમિશન પાઇપલાઇન છે એમાં ધ બિગેસ્ટ બેનિફિશિયરી એન્ડ ધ ફર્સ્ટ બેનિફિશિયરી ઇઝ ગોઈંગ ટુ બી NBFCs. એનો એક રીઝન હોય છે કે NBFCs જે હોય છે એ લોકો એમના ફંડ્સ જે હોય છે એ they borrow from the banks. એટલે આઈ થિંક બેન્કિંગ સિસ્ટમમાં ઓફકોર્સ ઘણી બધી બેંક્સે ઇમિડિયેટલી ઇન્ટરેસ્ટ રેટ કટ્સ અનાઉન્સ કર્યા છે, બટ એટ ધ સેમ ટાઈમ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે એક ડિપોઝિટ્સ જે મોબિલાઇઝ થયેલા છે, જે ડિપોઝિટ્સ છે આઉટસ્ટેન્ડિંગ છે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ, એમાં ધ ઇન્ટરેસ્ટ રેટ ઇઝ ઓન ધ હાયર સાઇડ. એટલે તમને જ્યાં સુધી એ બધી ડિપોઝિટની મેચ્યોરિટી નથી થઈ જતી અને જ્યારે એ રોલ ઓવર થશે ત્યારે દેટ રોલ ઓવર વિલ હેપન એટ અ લોઅર રેટ. એટલે ત્યાર સુધી એક હાઈ કોસ્ટ ઓફ ફંડ રહેવાનું છે. એટ ધ સેમ ટાઈમ જ્યારે બેંક્સ હમણાં ઇમિડિયેટલી દે આર પાસિંગ ઓન ધ બેનિફિટ ઓફ લોઅર ઇન્ટરેસ્ટ રેટ ટુ ધ એન્ડ યુઝર. એટલે એક મિસમેચ થવાના ચાન્સીસ છે એટલીસ્ટ ઇન ધ નિયર ટર્મ. એટલે એનું ઇમ્પેક્ટ જે છે એ NIM પર ઇન ધ નિયર ટર્મ આવશે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ જે છે ઇન ધ નિયર ટર્મ થોડા ઇમ્પેક્ટ થશે એવી પોસિબિલિટી છે. બટ હેવિંગ સેડ દેટ, લોંગ ટર્મ આઉટલુક ઇઝ વેરી ગુડ, કેમ કે એકવાર થિંગ્સ સ્ટેબિલાઇઝ અને એકવાર તમારે જ્યારે ક્રેડિટ ઓફટેક ડેફિનેટલી વધશે. There's a very strong chance that credit offtake picks up in a very big way. So I think that will more than compensate કે જે loss થશે એને compensate કરી આપશે. But એક time lag હશે, definitely એક lag effect હશે. એટલે our view is કે first beneficiary of this is going to be NBFCs, and after that of course the banking માં એનો impact આવશે. બેન્કિંગમાં આઈ થિંક જે PSU બેંક્સ, એઝ યુ રાઇટલી પોઇન્ટેડ આઉટ, જેમને ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ છે, બેંક ઓફ બરોડા છે એન્ડ યુકો બેંક છે, PNB છે, એઝ યુ પોઇન્ટેડ આઉટ, એમને બેનિફિટ થશે. એટ ધ સેમ ટાઈમ સ્મોલર બેંક્સ જે છે, AU સ્મોલ ફાઇનાન્સ બેંક છે કે IDFC ફર્સ્ટ બેંક છે, ફેડરલ બેંક છે, એમને બી ડેફિનેટલી પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે એઝ ફાર એઝ ધ રેટ કટ્સ આર કન્સર્ન. તો નીરવજી, NBFCs જે રીતે તમે જણાવ્યું કે એ સૌથી વધારે અહીંથી બેનિફિશિયરીઝ હોઈ શકે, તો જે રીતે આપણે શુક્રવારે જોયું શ્રીરામ ફિનાન્સ જુઓ, બજાજ ટ્વિન્સ, બધા નિફ્ટીના ટોપ ગેઇનિંગ કાઉન્ટર્સ આપણને રહેતા દેખાયા હતા. વોલ્યુમ બેઝડ બાઇંગ જે છે અનાઉન્સમેન્ટ બાદ આપણને જોવા મળ્યું. આ સિવાય પણ જોઈએ તો મુથુટ ફિનાન્સ, M&M ફિનાન્શિયલ, L&T ફિનાન્સ, ચોલા ઇન્વેસ્ટમેન્ટ જેવી કંપનીઓ, બધી જ NBFCમાં એક જબરદસ્ત આપણને એક મજબૂતી જોવા મળી. તો NBFCsમાંથી કોઈ કંપની સ્પેસિફિક એક લોંગ ટર્મ જે રીતે બેંક્સ માટે તમે સલાહ આપી? વેલ યસ, અગર આપણે NBFCsમાં જોઈએ તો ક્વોલિટી NBFCs છે. ફોર એક્ઝામ્પલ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ છે, ચોલામંડલમ ફાઇનાન્સ છે, L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સ છે, and of course the leader which is their Bajaj Finance, Bajaj Finance, and upcoming like Bajaj Housing Finance. I think આ બધી કંપનીઝ એવી છે જે બેનિફિટ થઈ શકે છે ઇન ધ મીડિયમ ટુ લોંગ ટર્મ. સો ઓવરઓલ જે રીતની પોઝિશનિંગ આપણને અત્યારે માર્કેટમાં દેખાઈ રહી છે, અમે બાય સાઈડ જ રહેવાનું પ્રિફર કરીએ છીએ. તો બે સ્ટોક છે. પહેલો એક PVR છે. PVR નું તમે અગર ચાર્ટ પેટર્ન જોશો તો એક મેજર ઘટાડા પછી અત્યારે ટ્રિપલ બોટમ પેટર્ન બ્રેકઆઉટ આપણને જોવા મળે છે. સ્ટોકનો બ્રેકઆઉટ લેવલ 1020-1030 ની આજુબાજુ છે. આપણે જોયું કે ગુરુવાર અને શુક્રવારે લાસ્ટ વીકમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, પરંતુ અગેન અગર 1020-1030 ની વચ્ચે અવેલેબલ છે તો મારા હિસાબથી એક વખત લોંગ કરીને જવું જોઈએ. ઉપરમાં 1100 સુધીના લેવલ્સ આવી શકે છે અને 1000 રૂપિયાનો આપણે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે. તો 1000 ના સ્ટોપ લોસની સાથે PVR લોંગ કરો 1100 ના ટાર્ગેટ માટે. બીજો જે ટ્રેડ આપણને જોવા મળી રહ્યો છે ઇન્ફોસિસનો છે. ઇન્ફોસિસના પણ તમે ચાર્ટ પેટર્ન જોશો તો અત્યારે 1560 ની આજુબાજુનું ફ્રાઇડેનું ક્લોઝિંગ હતું. ઓવરઓલ અમને એવું લાગે છે કે 1600 સુધીનો ટાર્ગેટ
ઇન્ફોસિસમાં આવી શકે એમ છે અને 1550 એઝ અ સ્ટોપ લોસ આપણે ઇન્ફોસિસમાં મેન્ટેન કરવાનું છે. તો 1550ના સ્ટોપ લોસની સાથે ઇન્ફોસિસ બાય કરવાનો છે 1600ના ટાર્ગેટ માટે અને પીવીઆર 1000ના સ્ટોપ લોસથી બાય કરવાનો છે 1100ના ટાર્ગેટ માટે. તો પીવીઆર અને ઇન્ફોસિસ મારા તરફથી બાય કોલ રહેશે. આપણા સાઈડથી બે બાય કોલ રહેશે. સૌથી પહેલો જે બાય કોલ છે એ છે ટ્વેન્ટ પર. ટ્વેન્ટમાં આપણે જોશું કાઉન્ટરમાં તો એક સારું બાઇંગ છેલ્લા 2 દિવસ અંદર જોવા મળ્યું છે આ કાઉન્ટરમાં. હવે એનાથી આપણે જોશું તો એક કપ એન્ડ હેન્ડલ ફોર્મેશનનો પેટર્નનું બ્રેકઆઉટ આવતા આપણને જોવા મળે છે. મને લાગે છે ઓવરઓલ સેક્ટરમાં બી બાઇંગ આપણને સારું એવું બનતા આપણને જોવા મળી રહ્યું છે અને આવનારા દિવસોમાં મને લાગે છે આ કાઉન્ટરમાં જે હિસાબથી અપસાઇડમાં જોઈએ તો 6300 થી 6400 રેન્જમાં જતા આપણને જોવા મળી શકે છે. સો એક મોમેન્ટમ પિકના હિસાબથી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. 5720નો સ્ટોપ લોસ રહેશે અને અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો અહીંયાથી 5950ના ટાર્ગેટ્સ માટે એનાથી 20માં લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. જે સેકન્ડ બાય કોલ છે એ છે એસઆરએફ. ઓવરઓલ આપણે જોઈએ તો સ્પેશિયાલિટી કેમિકલ સ્પેસમાં એક સારું બાઇંગ ડેવલપ થતા આપણને છેલ્લા 2 વીકના અંદર જોવા મળ્યું છે અને મેજર બ્રેકઆઉટ બી બનતા પણ જોવા મળ્યું છે. હવે એનાથી એસઆરએફમાં આપણે જોશું તો 5 મહિના કન્સલ્ટેશન બાદ કાઉન્ટર તૈયારી કરી રહ્યો છે એક બ્રેકઆઉટ માટે. જે હિસાબથી આપણે જોશું અપસાઇડમાં તો મને લાગે છે આ કાઉન્ટરનું આપણે જોઈએ તો મિડ ટર્મ વ્યૂના હિસાબથી પકડે તો મને લાગે છે 4.5 થી 4.5000ના ભાવ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. સો બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખીને ચાલુ છે ઓવરઓલ મિડ ટર્મથી લોંગ ટર્મ વ્યૂના હિસાબથી. એના અત્યારે કરન્ટલી આપણે જોશું તો મોમેન્ટમ પિકના હિસાબથી મને લાગે છે કાઉન્ટર ડાઉનસાઇડમાં જે સપોર્ટ બની રહ્યો છે 3090નો 3090ના સ્ટોપ લોસ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે અપસાઇડમાં 3200ના ટાર્ગેટ્સ માટે.